हेलो तो बधाने गुड मॉर्निंग केम छो बधा मजामां छो। तमारुं बधानुं स्वागत है एक मारा नवा विडियो में। आज तो आपणे शुं के हवे शेकला उटकारता था टाउनथी ने हवे शेकला मोड़ा पड़ी गया एटले हवे आपणे जवानुं छे जंगल में जाईने हावजना दर्शन करवाना छे। हावज जोवानो ज छे फाइनली, एटले तमे आखो विडियो जोईजो तो हूँ तमने आज हावजना दर्शन करावुं। तो आपणे जंगल में आवी गया अत्यारे आम बहुज रिक्स है ने आम बहु बीके एवी लागे एम कई घटे नहीं एटले आ जोव तो खरी एटले आम बधुं ध्यान राखी नहीं रहते हालवू पड़े। एटले जोईए तमे आवुं जंगल में आपणे एकला ज छे, कोई छे नहीं देवी, आपणे एकला ज छे। बीक तो लागे पण हवे थोड़ुं कंट्रोल कर लई ने एक दिन समय मरवानुं तो छे ज, आज नहीं तो काल। Would like to take notes while I take totes of the marijuana. खड़ सुकाई गयुं के अंदर रोज ने पशु रोज ने बधा आवता होय पहुड़ा ने बधुं खावा, पण એટલું બધું કાંઈ ખાય નહીં એટલે આવું છે જંગલ ને આખું જંગલ બતાવું અને જંગલમાં હાવજ પણ બતાવું તો જો તમે આ કેવી રીતે આ કેટલી બીક લાગે એવી છે ને જગ્યાએ તમને બતાવું, તમે જો પછી તમે કહેજો। આવ્યો તો ખરી વિડીયો જોઈજો અને આનો સાળો કરાય નહીં આપણે। જો આ વસ્તુનો સાળો છે ને કોઈ દી કરાય નહીં। આ છે ને ભેર આવે, ભેર મતલબમાં ખાલી એક જગ્યાએ ખાલી આપણા શરીરમાં અડી ગયું હોય ને તો એને એટલી ખંજવાળ આવે કે તમે નાવ ને તો ભેગું ન થાય, એટલી ખંજવાળ આવે ને એ ભેર કહેવાય। જંગલમાં આવા પાણા છે। ફાઇનલી આપણે હાવજનું ઘર પહોંચીએ। આમાં જો કે આમાં રિક્સ એબડી છે, આમાં તો આમાં પગ આપણો ભરાઈ ગયો હોય ને જવું તો ખાડા પગ આપણો જો કે ભરાઈ ગયો હોય ને તો આપણો પગ હાથ છે ને સીધું પગ હાથ છે ને સીધો ભાંગી જ જાય। આ ઝાડવું કેવું છે કોમેન્ટમાં કહેજો। આ જો કે આપણે દેશી હરીગવું આવે ને એના જેવું છે। આ એનું નામ આપણે તો નથી આવડતું શું હોય। હવે આપણે આમાં રિક્સ લેતો અંદર જવાનું છે। बताऊँ रिक्स तो आपने लीधी ज पण हवे रिक्स है तो केवाय हारू रिक्स। कौन सब्जेक्ट अच्छा लगता है? बैगन। हवे आपणे डर का माका समझ रहे हो आप? समझ रहे हो? हाँ कौन बोना जो आવું હોય ને હાવજુ ને જનાવર હોય ને એ આવું વાતાવરણ હોય ને મતલબમાં બધી સારી બાજુથી પેક આવું હોય ને ત્યાં હાવજુ મતલબમાં રહે એમ। એ જો આ છે ને ફાઇલને જો એ અહીંયા હાવજ બેઠેલ જ છે એટલે આવું બધું હજી ઓલે પર કંઈક છે જો તમને ઝૂમ કરીને બતાવું। ના આપણે હાવજનું ઘર દેખાતું લાગે એટલે આપણે એ બાજુ નથી જવું, પણ આ બાજુ ક્યાંક બીજું ક્યાંક દેખાય કંઈક પગુડા રોજડા જેવું એટલે આપણે એ બાજુ થાય। બળીઓ લઈ લઈ બળીઓ લઈ લીધા હાથમાં એટલે શું છે આપણે બીક ઓછી લાગે। બીક તો તોય લાગે જ, પણ આપણે આવું કંઈક હાથમાં હોય તો બીક ઓછું લાગે। તમને ગુફા જેવું બતાવું। આમાં રિક્સ લઈ દુનિયાની ચાલુ। આ જો આ જે ખળી છે ને આ મતલબમાં ખળી એ આ
આ ખળીમાં આ જો ચોખ્ખું કરેલું છે, પાંદડા અહીંયાથી ખવાયેલા ત્યાં છે ને હાવ જ બેઠતા હોય એવું છે. હવે તમને અહીંયા બેઠીનું બધું લોકેશન બતાવું મસ્તીનું, તમને એમ થાય કે કેમ છે આપણી માથે એમ જ છે. આપણે તો અહીંયા પૂંડી રત્ના હલવાણા મતલબમાં હવે થોડાક આપણે પાસે આગળ વધીએ. આ સિપીરા શું કામ હશે? આમાં જોયું તો ખરી. હવે બધી પાછા ઝાડવાઈ નહીં આવ્યા એટલે આપણે માયલા જાય ધીમે ધીમે. હવે આગળ જવાય એવું છે ને, રસ્તો નથી. હવે પાછા થોડાક આગળ જઈએ વધારે, પાછો વિડીયો ચાલુ કરી કે આમાં મોબાઈલ પકડવો કે આ બધે ઝાડવાનું બધું નડે તો કઈ રીતે હાલવું, એટલા માટે પાછો આગળ જઈને વિડીયો ચાલુ કરીએ. થોડાક બરાબર નીકળી ગયા. પાણાવાળું છે બધું, આમાં બહુ રિસ્ક છે. તો આપણે થોડીક મહેનત તો કરીએ ભાઈ, તમને બતાવવાની કોશિશ કરીએ શું છે હકીકતી. આપણે ખંજવાળ પણ આવવા માંડી છે. મેં તમને ફેર બતાવ્યો હતો ને કે ફેરની હિંગું છે એ જોકે ઉડ્યો આપણે, એટલે થોડી ખંજવાળ એટલે વાડીએ જાય ને આવું જો હે ફેરી હિંગું છે એ. આ કોઈ પણ ખાલી એક થોડી કડી ગઈ ને એટલે આખો દી ખંજવાળા કરે. 3-4 વખત નાય ને તો ભેગું ન થાય. મને ખંજવાળ આવવા માંડી આમાં બધી, એટલે તો આપણે જઈએ આગળ. હવે કેમ કે હવે તો ડાયરેક્ટ વાડીએ જઈને નાવું જ પડીએ તો જ ભેગું થાય, બાકી ભેગું થાય નથી. હવે થોડોક જઈએ આગળ. તો શું છે, અમુક એરિયામાં અમુક ઠેકાણે જવાની મનાઈ હોય એટલે આપણે એ બસ જઈને રિસ્ક ન લઈશું. ખોટું રિસ્ક લેવું ને ભાઈ. ખડ પડ્યું એટલે આમાં તો હજી જનાવર વીસી ખુશી મતલબમાં એરું ને શીતળ એવી બધી વસ્તુ હોય જ અહીંયા જંગલમાં. પછી આ જો આમાં આ છે ને એ હવે જે મારણ કર્યું હોય ને, મતલબમાં ગાય છે ભેંસ છે કોઈ મારણ કરીને ખાધું હોય ને એને મતલબમાં હાડકું છે, હાડકું વધે ને આપણે શરીરમાં હોય એ ખાલી હાડકું બધું. બાકીમાં જે માઉસ હોય તો ખાઈ ગયું. અહીંયા જે તે સમયમાં આ જો દાંત છે આ છે ને એ બળદુના એને બતાવું. આ જો આ દાંતું છે. આ કોઈ પણ જાનવર હોય ને, મતલબમાં કોઈ હાવજ હોય, હાવજ તો નહીં પણ આ હાવજ માર્યું હોય ને, મતલબમાં ગા મારી હોય કે ભેંસ મારી હોય, કોઈ વાસળું માર્યું હોય, આ એને છે ને આ દાંતું છે. આ ઝાડું હોય આવી રીતે. હું તમને બતાવું. હાજી આ છે ને આ એક ખોપરી છે. આ ખોપરીમાં આ ઝાડું છે ને અહીંયા આવી રીતથી આ જગ્યાએ આમ ફિટ થયેલું આવે. પછી આ જબડું છે ને આમાં ફિટ થાય છે આમાં, એટલે એવું છે. બળીઓ મૂકી દીધું થોડા ગાળી, કેમ કે આમાં બધું હા બધા માલ ઢોરના હાડકા ને એવું પડ્યું છે એટલે રિક્સ નહીં લેવાનો ને આપણે. જો આ જો કેમ છે આમાં છે ને હાવજું ખાઈને પછી આરામ કરે, બેઠે એવું કરે. હવે રિક્સ નથી લેવું કેમ કે હવે વાડી આવ્યા જાય, લાઈટી આવી ગઈ હોય અને ચીકલા પણ ખબરતા હોય એટલે વાડીએ જાય. તો વાડીએ જાય ને પાછો વિડીયો ચાલુ કરી. તો આપણે જંગલમાંથી ડાયરેક્ટ વાડીએ પૂગવા આવ્યા. આપણે વાડીનો રસ્તો છે અહીંયા, તો દિવસે બીક લાગે એવો રસ્તો છે આપણી વાડીનો.
છે આપણી વાડી જંગલ જ છે, જંગલ નથી એવું નથી. હવે તો ખરી એને આમાં કોઈ પણ બધાને બીક લાગે. મને બહુ બીક, મને તો ઓલો ફેર કર્યો ને છે. આપણી વાડીએ ભૂગી જાય. હવે આપણી વાડી આવ્યા, પાણી પી, પછી કુંડામાં નાહી નાખી, કેમ કે ફેર કર્યો છે. આપણે આવ્યા તો આપણું વાસડું આપણે સામું જોઈ, ગા જોઈ નાખો ને કઈ બધા ભાઈ. જો મસ્તીનું વાસડું છે આપણે. ચકલામાં જમ દઈ દઈએ. ઘડીક વયા ગયા એટલે ઘડીક થાળી બાળી ગયા તો વગાડવું પડે ને, નકર તો ચકલા ખાઈ જાય. ચકલું જો બોલે આવું છે ભાઈ. પાણી પી લઈ, માવો બનાવીને ખાઈ લઈ, ચા પાણી બનાવી, માવો બનાવીને પછી આગળ મળીએ. કેમ કે વાગોમાં વાગી જાય 12:30. દૂધ, દેશી રીંગણા ભરેલા, કાસરીયું છે, મરચાં છે, રોટલી ને નિમકને લઈને હવે બેઠા છે જમવા. ફણસનો સાયો છે સરસ મજાનો ને મજા આવે જમવાની. તો હાલો જમી લઈએ. જમી લીધું અને ફૂલ થઈ ગયા. હવે એક ચકલામાં આટો મારી લઈ, કેમ કે ચકલા ખવડાવે એટલે ખાઈને તરત આટો મારવો પડે. ઘડીક આપણે ખાવા બેઠો એટલે સાનું મુનાવે એટલે ચકલા બેસી જાય કે ન બેસી જાય, તો ઘડીક ચકલા બેસી જાય. સરસ મજાનો ઓટકાર આવી ગયો. હવે ચકલી આટો મારી પછી કંઈક તો આપણે ચકલી આટો મારી લીધો મસ્તનો. હવે વાડીએ જઈને સૂઈ જાય. અઢી 3 વાગ્યા સુધી તો સૂવું પડે ને, કેમ કે ખાધું એટલે ઘડીક શરીરને આરામ દઈ દઈ એટલે મજા આવી જાય શરીરને. કેમ કે પહેલાં માલ પાઈ લઈ ગાને પછી સૂઈ જાય. તો હવે ગાને પાઈ લીધી, ગાને વાસળુંને, અને હવે સૂઈ જાય મસ્તીના 2:30 વાગ્યા સુધી. તો વાગી ગયા 3, 3:30 ને બાજરો હવે પાકી જશે. હવે બાજરો પાકી જાય એટલે હવે કંઈ નહીં તો 4-5 દીમાં હવે વાટવાનું કરવું જોઈએ. વાટીને પછી કાઢી નાખીએ. બાજરો નવો ખાતા ભેગા થાય. હવે લાગડ બાજરો પાકી ગયો. હવે 3-4 દિવસમાં વાઢી જ નાખવાનો છે. 3-4 દિવસની અંદર બાજરો વાઢી ને ડુંડા ઉતાર્યું ને કાઢી લેવું ને ત્યાં આપણા ઘઉં પાકી જશે. જોકે ઘઉં પાકવાની તૈયારી છે ફૂલ, કે એમાં હવે ડુંડીમાં દાણો કમ્પ્લીટ ફૂંકાવા માંડ્યો, મતલબમાં એ હવે છૂટો પડવા માંડ્યો. એટલે હવે એ 10-15 દી વાર લાગે, કેમ કે 4-5 દી પછી પાછો 4-5 દી પછી આપણે ઘઉં પાકી જાય તો ઘઉંનું કરવું જોઈએ. હું તમને એક સેમ્પલ બતાવું. આપણે મતલબમાં ઘઉંની ડુંડી છે. હવે આગળ છોડીએ આપણે, નીકળી ગયા દાણા.